તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મૌલીપાડા આમોદ ગામ ખાતે ગતરોજ રવિવારે માજી ધારાસભ્ય સુભાષભાઈ પાડવીના અધ્યક્ષતામાં અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત હરેકૃષ્ણ કેન્દ્ર ગોરાસા તેમજ કુકરમુંડા તાલુકા સોશિયલ મીડિયા ટીમ દ્વારા આયોજિત મફત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો, જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો। આ કેમ્પમાં 4 ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત અને સામાન્ય રોગોના નિષ્ણાંતો આવ્યા હતા। આ કેમ્પમાં મફત સારવાર સહિત મફત દવાઓ પણ આપવામાં આવી। કુલ 602 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો। હું ડૉક્ટર મનીષ સુરતી, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ બારડોલી, અને છેલ્લા ઘણા વર્ષોથી અમે અંતરિયાળ વિસ્તારની અંદર મેડિકલ કેમ્પ કરીએ છીએ, અને જે સંસ્થા દ્વારા કરીએ છીએ એ સંસ્થાનું નામ છે જનજાતિ કલ્યાણ આશ્રમ, અને એના અન્વયે આખા ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ આ બધા કેમ્પ થતા હોય છે, પરંતુ અમે આ વિસ્તારમાં કુકરમુંડાની ઉપર ઘણા વર્ષો પછી પ્રથમવાર આવીએ છીએ, અને ત્યાં આગળ અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। કુકરમુંડાનું ગામ છે મૌલીપાડા આમોદ વિસ્તારની અંદર, અને ત્યાં લગભગ 400ની ઉપર પેશન્ટોની સંખ્યા અત્યાર સુધીમાં થઈ ગઈ છે, અને હજી પણ સંખ્યા વધશે એવું અમને લાગી રહ્યું છે। લોકોનો સહકાર, ગ્રામવાસીઓનો સહકાર, ગામના આગેવાનોનો સહકાર અમને ખૂબ સારો રહ્યો છે, અને કેમ્પ ખૂબ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક થઈ રહ્યો છે। આ સ્થળે અમારો અનુભવ બહુ જ સારો રહ્યો। અમારી ટીમમાં વિશેષ કરીને મહિલાઓ માટે ડૉક્ટર રક્ષાબેન ભટ્ટ બારડોલીથી આવ્યા છે, અને એમણે મહિલાઓના જે કંઈ બી પ્રોબ્લેમો હતા એના માટે વિશેષ માર્ગદર્શન, આહારની અંદર અને જીવનશૈલીની અંદર કેવી રીતે પરિવર્તન કરવું એને આધારે માર્ગદર્શન આપ્યું છે। એ સિવાય અમારી સાથે ડૉક્ટર હેમંતભાઈ ચૌધરી, એ પણ બારડોલી છે, એમનું પણ ત્યાં હોસ્પિટલ છે અને ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે, અમારી સાથે કેમ્પમાં જોડાયા છે। એ સાથે જ ડૉક્ટર જિજ્ઞેશભાઈ રાઠોડ, એ પણ અમારી સાથે છે, અને એમણે પણ ખૂબ ઉત્સાહપૂર્વક નાના બાળકોને વિશેષ કરીને પુષ્કળ માર્ગદર્શન આપ્યું છે, અને એમને કઈ રીતે સ્વસ્થ રહેવું, કેવી જીવનશૈલી અપનાવી એ બાબતમાં માર્ગદર્શન કરીને દવાઓ આપી છે। આજે તાપી જિલ્લાના સેવાડાના ગામ એવું મૌલીપાડા પ્રાથમિક શાળા ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમનું આયોજન જનજાતિ કલ્યાણ આશ્રમ તેમજ અમારા અહીંના સ્થાનિક પત્રકાર મિત્રો દ્વારા, પોલીસ પ્રશાસન અને સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ જ સારો સહયોગ કરવામાં આવ્યો હતો। એ બદલ એ બધાના અમે ખૂબ ખૂબ આભારી છીએ, અને અમને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા, અને જે બહારથી બારડોલીથી સ્પેશિયલ ડૉક્ટરોની આખી નિષ્ણાત ડૉક્ટરોની જે ટીમ આવી છે એમની સેવામાં અમને પણ અવસર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।